નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિદિક્ષા પરમાર. ડભોઈ રોડ પર આવેલા એક ધાબામાં ખાણીપીણીની સ્વચ્છતાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ચાણોદ કરનાળી જેવા પવિત્ર યાત્રાધામ તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલા શ્રી કૃષ્ણ કાઠિયાવાડી ધાબામાં પીરસવામાં આવેલા ભોજનમાંથી મકોડો અને વાળ નીકળતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. થરવાસા ચોકડી નજીક આવેલા શ્રી કૃષ્ણ કાઠિયાવાડી ધાબામાં ભોજનની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. અહીં જમવા બેસેલા ગ્રાહકના થાળીમાં પીરસાયેલી દાળમાંથી મકોડો અને પનીરના શાકમાંથી વાળ મળી આવ્યા હતા. રસ્તા પરથી પસાર થતા યાત્રાળુઓ માટે આ ભોજન જોખમી સાબિત થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે આ બાબતે ગ્રાહકે ધાબાના સંચાલકને ફરિયાદ કરી ત્યારે સંચાલકે જવાબદારી સ્વીકારવાને બદલે માત્ર બાય મિસ્ટેક થઈ ગયું કહીને જવાબ રજૂ કર્યો હતો. એટલું જ નહીં, ધાબાના રસોડાની તપાસ કરતા ત્યાં પણ ભારે ગંદકી નજરે પડી હતી. જ્યાં રસોઈ તૈયાર થાય છે ત્યાં જ અસ્વચ્છતા હોવાથી સંચાલકોની ઘોર બેદરકારી છતી થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ ચાણોદ કરનાળી જતા પ્રવાસીઓ અને યાત્રાળુઓ માટે મુખ્ય રસ્તો છે. રોજના હજારો લોકો અહીં જમવા માટે રોકાય છે, ત્યારે આવી બેદરકારી લોકોના સ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની શકે છે. હવે સ્થાનિકો અને ગ્રાહકો માંગ કરી રહ્યા છે કે જિલ્લા આરોગ્ય વિભાગ આ ધાબા સામે કડક કાર્યવાહી કરે અને ખોરાકના સેમ્પલ લઈને તપાસ હાથ ધરે. લોકોના આરોગ્ય સાથે રમત રમતા આવા ધાબા સંચાલકો સામે જિલ્લા આરોગ્ય વિભાગ ક્યારે જાગે છે અને શું પગલાં ભરે છે એ હવે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.